ચાલો આજે મગજની થોડી કસરત કરીએ. આપણે તર્ક અને બુદ્ધિની એક એવી દુનિયામાં જઈશું જે આપણી વિચારવાની શક્તિને વધુ તેજ બનાવશે. આ માત્ર કોયડા નથી પણ લોજિકલ થિંકિંગને શાર્પ કરવાની એક મજેદાર રીત છે. તો તૈયાર છો? ચાલો જોઈએ. હું અહીં કેટલાક કોયડા રજૂ કરીશ અને જોવાનું એ છે કે મારા જવાબ આપતા પહેલા તેનો ઉકેલ શોધી શકાય છે કે નહીં. ચાલો શરૂ કરીએ. આપણો પહેલો રાઉન્ડ છે સંબંધોને સમજવાનો, જેને સામ્યતા પણ કહેવાય છે. આમાં કરવાનું શું છે? બસ બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ પકડવાનો અને એ જ તર્કનો ઉપયોગ કરીને સાચો જવાબ શોધવાનો. ચાલો એક ઉદાહરણ જોઈએ એટલે તરત સમજાઈ જશે. તો પહેલો સવાલ. જેમ ઘડિયાળનો સંબંધ સમય સાથે છે, એ જ રીતે થર્મોમીટરનો સંબંધ કોની સાથે છે? વિચારો તો, ઘડિયાળ શું કરે છે? એ જ લોજિક અહીં કામ કરશે. અહીંયા તર્ક એકદમ સીધો સાધો છે. આ સંબંધ છે સાધન અને એનું કામનો. ઘડિયાળનું કામ શું? સમય માપવાનું. તો પછી થર્મોમીટરનું કામ શું? તાપમાન માપવાનું. સિમ્પલ. એટલે સાચો જવાબ છે તાપમાન. ચાલો હવે થોડી ભૂગોળની વાત કરીએ. જો નોર્થનો સંબંધ દિલ્હી સાથે છે, તો ઈસ્ટનો સંબંધ કોની સાથે હશે? અહીંયા સંબંધ છે દિશા અને એ દિશામાં આવેલા એક મોટા શહેરનો. જુઓ, દિલ્હી ઉત્તર ભારતમાં આવેલું એક મુખ્ય શહેર છે, બરાબર? એ જ રીતે કોલકાતા પૂર્વ ભારતનું એક મુખ્ય શહેર છે. ચાલો સામ્યતાનો છેલ્લો સવાલ. આ તો આવડવો જ જોઈએ. જો સોમનાથ ગુજરાતમાં છે, તો મહાકાલેશ્વર ક્યાં છે? આનો સંબંધ પણ જગ્યા પર જ છે. આપણે બધા જાણીએ છીએ કે સોમનાથ મંદિર ગુજરાતમાં આવેલું છે અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં. તો જવાબ છે મધ્યપ્રદેશ. ઓકે, તો સંબંધો શોધવામાં તો આપણે માસ્ટર થઈ ગયા. હવે આગળ વધીએ અને શોધીએ છુપાયેલી પેટર્ન. આપણા બીજા રાઉન્ડમાં આપણે નંબર્સની સિરીઝ જોઈશું, જેમાં એક ખાસ લોજિક છુપાયેલું હોય છે. તો આ રહી સિરીઝ. આમાં બે નંબર ગાયબ છે, એક્સ અને વાય, જે આપણે શોધવાના છે. પહેલી વાર જોતા કદાચ થોડું કન્ફ્યુઝિંગ લાગે, પણ ચિંતા ન કરો, આમાં એક મસ્ત પેટર્ન છે. આ કોયડાની ખરી મજા એ છે કે આ એક સિરીઝ નથી, પણ બે અલગ અલગ સિરીઝ એકસાથે ચાલી રહી છે. ચલો એને છૂટી પાડીએ. પહેલી સિરીઝ જુઓ, 32, 35, 38. અહીં શું થઈ રહ્યું છે? દર વખતે +3 થાય છે. તો 38 + 3 એટલે x થયો 41. હવે બીજી સિરીઝ જુઓ, 33, 35, 37. અહીં દર વખતે +2 થાય છે. તો 37 + 2 એટલે y થયો 39. જોયું કેટલું સરળ હતું? ચાલો હવે આગલી સિરીઝ જોઈએ. 1, 1, 2, 3, 5, 8. કંઈ યાદ આવ્યું? ગણિતની આ એક બહુ જ પ્રખ્યાત શ્રેણી છે. જી હા, આ છે ફિબોનાકી સિરીઝ. આનો નિયમ એવો છે કે દરેક નવો નંબર એની આગળના બે નંબરનો સરવાળો હોય છે. અને તમને ખબર છે, આ પેટર્ન આપણી આસપાસ પ્રકૃતિમાં પણ જોવા મળે છે, ફૂલોની પાંખડીઓથી લઈને દરિયાઈ શંખ સુધી. તો આપણા નિયમ પ્રમાણે ખાલી જગ્યા ભરવા માટે આપણે છેલ્લી બે સંખ્યાઓનો સરવાળો કરીશું, એટલે કે 5 અને 8. અને 5 + 8 એટલે જવાબ આવે 13. એકદમ બરાબર. સરસ. હવે આપણે ત્રીજા અને મારા સૌથી મનપસંદ વિભાગમાં પહોંચી ગયા છીએ, અંકોનો જાદુ. અહીં આપણે ગણિતના કેટલાક મજેદાર નિયમોનો ઉપયોગ કરીને કોયડા ઉકેલીશું. આ ગાણિતિક કોયડા પર એક નજર નાખો. 52a + 144 = 712. અહીં આપણે એની કિંમત શોધવાની છે. આનો જવાબ શોધવા માટે આપણું ધ્યાન ફક્ત એકમના સ્થાન પર હોવું જોઈએ. લોજિક બહુ સિમ્પલ છે. એકમના સ્થાન પર જુઓ, a + 4. જવાબમાં એકમના સ્થાને 2 આવે છે. તો કઈ સંખ્યામાં 4 ઉમેરીએ તો છેલ્લે 2 આવે? હા, 12. એનો મતલબ કે a = 8 હોવું જોઈએ. ચાલો ચેક કરી લઈએ. 528 + 184. હા, 712. પરફેક્ટ. આગળનો સવાલ. આ આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાને 9 વડે પૂરેપૂરો ભાગી શકાય છે? આના માટે એક બહુ જ સહેલો નિયમ છે. જો કોઈ સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય, તો આખી સંખ્યા પણ 9 વડે વિભાજ્ય હોય છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો તો આ નિયમ લગાવીએ. વિકલ્પ બી એટલે કે 18,90,081. એના અંકોનો સરવાળો કરો. 1 + 8 + 9 + 0
વત્તા 8 વત્તા 1 થાય છે 27 અને 27 તો 9ના ઘડિયામાં આવે છે. એનો મતલબ કે આપણો જવાબ મળી ગયો. અને હવે એકદમ ઝડપી સવાલ. 200ના અડધાના 15% કેટલા થાય? ચાલો આને મનમાં જ ગણીએ. પહેલું સ્ટેપ, 200ના અડધા કેટલા? 100. બીજું સ્ટેપ, 100ના 15% કેટલા? 15. બસ આવી ગયો જવાબ. હતું ને સહેલું? ઓકે, હવે આપણે પહોંચ્યા છીએ આપણા છેલ્લા પડકાર તરફ. અલગ શું છે? આમાં આપણે વસ્તુઓને એના ગુણધર્મોના આધારે ગ્રુપમાં ગોઠવીશું અને જે એ ગ્રુપમાં ફિટ નથી થતું એને શોધી કાઢીશું. આ 4 શબ્દો જુઓ: ડ્રમ, બ્યુગલ, શરણાઈ અને વાંસળી. આમાંથી કયું એક અલગ પડે છે? જરા વિચારો કે આમાંથી 3માં એવી કઈ કોમન વાત છે જે ચોથામાં નથી? અહીંયા તર્ક એ છે કે આ વાદ્યો કઈ રીતે વગાડાય છે. જુઓ, બ્યુગલ, શરણાઈ અને વાંસળી આ ત્રણેયને ફૂંક મારીને એટલે કે હવાથી વગાડવામાં આવે છે, જ્યારે ડ્રમ એને વગાડવા માટે થાપ મારવી પડે છે. એ તાલ વાદ્ય છે, એટલે ડ્રમ આ ગ્રુપમાં અલગ પડે છે. તો આજે આપણે જોયું કે સંબંધો શોધવા, પેટર્ન ઓળખવી, નિયમો લગાવવા આ બધું આપણી તર્કશક્તિનો જ એક ભાગ છે. અને આ ખાલી કોયડા ઉકેલવા પૂરતું નથી. આપણે રોજિંદા જીવનમાં, પછી ભલે એ ખરીદી હોય કે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, સતત આવી જ તર્કશક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જરા વિચારી જુઓ, તમે રોજબરોજના જીવનમાં તર્કનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરો છો?